આગળ વાત કરીએ રાજકોટના જેતલસર જંકશન ખાતે રેલવે તંત્ર સામેનો રોષ હવે ચરમસીમાએ પહોંચ્યો છે। રેલવે દ્વારા અહીંથી વિભાગો અને સ્ટાફ અન્યત્ર ખસેડી લેવાતા ગામનું અર્થતંત્ર પડી ભાંગ્યું હોવાના આક્ષેપ સાથે 7મા દિવસે જેતલસર ગામ સજ્જડ બંધ રહ્યું હતું। રાજકોટ જિલ્લાનું જેતલસર જંકશન જે એક સમયે રેલવે પ્રવૃત્તિઓથી ધમધમતું હતું તે આજે રેલવેની ઉપેક્ષાને કારણે વિરાન ભાસી રહ્યું છે। રેલવે દ્વારા વર્ષોથી અહીં ચાલતા વિભાગો અને લોબી અન્યત્ર ખસેડી લેવાતા સ્થાનિક રોજગારી ઉપર પણ માઠી અસર થઈ છે। આ અન્યાયની સામે છેલ્લા 7 દિવસથી ગ્રામ્યજનો પ્રતિક ઉપવાસ ઉપર ઉતર્યા છે અને ગ્રામ્યજનોએ હવે રેલ રોકો અને જેલ ભરો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। અમારા રિક્ષા એસોસિએશનમાં રિક્ષાના જે ધંધાર્થીઓ છે બરાબર, અમે 7 દિવસથી અહીંયા છાવણીમાં બેઠા છીએ બરાબર, પ્રતિક ઉપવાસ અમે કરી છીએ અને આજે કાંઈ ટ્રેનના સ્ટોપ દેવાના છે બરાબર। નવાગઢ એક જબલપુરની માત્ર માંગ હતી જેતપુરવાસીઓની, અમને એની સામે કોઈ વિરોધ કે કોઈ વાંધો નથી, પણ એક ટ્રેન પાછળ જે દિવસે વીકલી ટ્રેન આવતી ચાપરાતપુરા જે કાંઈ જેતપુર રેલવે સ્ટેશન છે, નવાગઢ રેલવે સ્ટેશન, જ્યાં બધી ગાડીના વીકલી ટ્રેનના જે સ્ટોપેજ દેવાઈ ગયા છે, જેથી કરી અમારા જેતર જંકશનના ધંધા સાવ ભાંગી ગયા છે અને અમે બેરોજગાર થઈ ગયા છીએ સાવ બરાબર। અને જે કાંઈ રેલવેના ડિપાર્ટમેન્ટ અલગ અલગ જે અહીંથી ખસેડવાની 2003થી શરૂઆત થઈ છે અને એક લોકોસેટ 2003માં ખસેડવાનું, ત્યાંથી ધીરે ધીરે કરીને બધા ડિપાર્ટમેન્ટ અહીંથી અલગ અલગ જગ્યાઓએ ખસેડી દીધા છે, જેથી કરી અમારા રિક્ષાઓથી માંડીને આજે જેતર જંકશનના વાસીઓના ધંધા ભાંગી ગયા છે સાવ। હું અહીંયા એક નાની હેર કટિંગની દુકાન ધરાવું છું। છેલ્લા 30 વર્ષથી હું જોઉં છું જેતલસર જંકશનની અંદર 2200 કર્મચારીઓ હતા અને અત્યારના સમયે 275 કર્મચારીઓ છે। જેતલસર જંકશનને એક જાતનો એટલો અન્યાય થયેલો છે કે એટલે અત્યારે અમારી સહન શક્તિની હદ પૂરી થઈ ગઈ છે અને અમે ગાંધી ચિંધ્યા માર્ગે અત્યારે ઉપવાસ આંદોલન પર બેઠા છીએ। આજે અમારો 7મો દિવસ છે અને 6 દિવસથી અમે પ્રતિક ઉપવાસ કર્યા છે અને આજે અમે જો 2 દિવસ મારું રિઝલ્ટ નહીં આવે તો અમે આના પછી અમે આમણે ઉપવાસ કરશું, ત્યારબાદ જો નહીં આવે તો અમે અંજલનો ત્યાગ કરશું। તેમ છતાંય જો રિઝલ્ટ નહીં આવે તો અમે ટ્રેન અહીંયા રોકશું અને પાટા એના થંભાવી દેશું। અને જે અત્યાર લાગી અમે જે ગાંધી ચિંધ્યા માર્ગે ચાલી હતી એને જે ગાંધીજીએ 1947 પહેલાં જે આંદોલન કર્યું હતું એ આંદોલન કરવું પડે તો અમે કરશું, જેલ ભરો આંદોલન થાય તો અમે કરશું।